તો હાલો આજે રોટલી અને ચણાની દાળ બનાવવાના છે. ચણાની દાળ તો બની ગઈ, હવે રોટલી બનાવવાની બાકી છે. તો રોટલી ચાલુ કરી દીધી. બધા કહેતા હોય ને કે આ બાયુના કામ કરે તો દાઢીમાં ન ઉગે, તો આપણી દાઢીમાં ઉગી ગયા પછી આ હાજર્યું એટલે પછી તે કામ કરે ઉગે. ચણાની દાળ કરી લીધી અને કુકરમાં ચણાની દાળ નાખી દીધી. હજુ બરાબર છે ને વિડીયો હેઠું એડિટિંગ કરતા આવડતું નથી. રોટલી બનાવતા એટલે ફર્સ્ટ ક્લાસ આવડે ગઈ, એમાં નો ડાઉટ. પણ એડિટિંગ કરતા ગધેનું હજી છે ને બરાબર આવતું નથી. ધીરે 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 શીખે જાય છે ને, કોઈ શીખે ને થોડું આવ્યું. બરાબર ને? બટરી માખી લઈએ રોટલી અને પછી ખાઈ લઈએ. પેટ પૂજા કરી લઈએ ને ભાઈ. એટલે આમાં આવું છે. ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. કાલે બીજ હતી ને તો પ્રોગ્રામ જોયા રાખ્યો મોબાઈલમાં, રેતી મોડો હતો. જરાક ઉઠવામાં મારે મોડું થઈ ગયું. હાલ લઈ તો વાંધો નહીં. મઢડાનો પ્રોગ્રામ આવતો હતો રાજભાને સાંભળ્યા. ભગવતીબેન ગોસ્વામી, રાજભા, પછી હકાભા, બધાને સાંભળતો હતો. મજા આવતી હતી પ્રોગ્રામ સાંભળવાની. કામ મક્ખણ મારીને ભાઈ 2 રોટલી આવવા દેજો. મક્ખણ નથી ભાઈ, અહીંયા બટર છે. બટર લઈને હે ને તમને આપીએ તો થાય. શાક બનાવી નાખી જોઈ કે ત્યાં ભૂલે છે.
હાલો તો એક સેલી રોટલી છે. રોટલી સડે જાય ને એટલે પછી પેટની પૂજા કરી લઈએ, બરાબર. ઉગતે તો જાઓ મેં કહ્યું કે બાવળિયામાં ખા. રોટલી બનાવતા તો ફાવે ગઈ, ઉખે ઉખીને દડા થાય. તો હાલો એવું તો જો ખાવા હું બેહી ગયો, બરાબર. રોટલી, ડુંગળી, ચણાની દાળ અને હવે ખાઈ લઈએ, બરાબર. એવું કરીએ, બીજું તો કંઈ વટાણે તો કંઈ યાદ આવતું નથી, બરાબર. એટલે બધાને રામ રામ, જય માતાજી.